ગુડ આફ્ટરનૂન એવરીવન. આજે વાત કરીએ છીએ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તમે એની રચના જે છે એ ધ્યાનથી જોશો. એક મિનિટ તમે એને ધ્યાનથી જુઓ અને સમજવા ટ્રાય કરો. બે ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને એક વર્નિયર કેલિપર્સ. તો બંને ઇન્સ્ટ્રુમેન્ટની આજે આપણે ડિસ્કશન કરીશું. એ પહેલાં તમે ફિગરને ધ્યાનથી જુઓ 1 મિનિટ સુધી, ત્યાર પછી આપણે આગળ વધીએ. જો હવે આગળ વાત કરીએ તો તમે લાસ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન જોયેલું હતું. નેક્સ્ટ લેક્ચર, હવે આજે સેકન્ડ લેક્ચર છે, તેમાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ બે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જે મેઝરમેન્ટ માટે યુઝ થાય છે. હવે તમે કહેશો મેઝરમેન્ટ તો સ્કેલથી થાય જ છે, લાઈક માપપટ્ટી, ફૂટપટ્ટી, તમે જે યુઝ કરતા હોવ તે, જે નામ યુઝ કરતા હોવ તે, તો પછી આનું શું જરૂર છે? તો તમે સ્કેલથી કેટલું યુઝ કરી શકો છો, મિનિમમ કેટલું એક્યુરેટ મેઝરમેન્ટ કરી શકો છો? તો સ્કેલથી કરી શકો છો 1 તો એનાથી પણ નાનું જો મેઝર કરવું હોય તો તમે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ બે ઇન્સ્ટ્રુમેન્ટના યુઝ કરો છો. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ યુઝ ટુ મેઝર સ્મોલ લેન્થ રેન્જિંગ બિટવીન 0.1 mm ટુ 25 mm. એટલે જે તમે સ્કેલનો યુઝ કરો છો, તમે સ્કેલ ઓપન કરીને જોજો તો 1 mm સુધી તમે મેઝર કરી શકો છો. તો અહીંયા 0.1 mm સુધી તમે મેઝર કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ આપણે, તો આ એની રચના છે. ધીરે ધીરે એને પણ આપણે સમજીશું. તો સેકન્ડ સ્લાઇડની વાત કરીએ તો ધ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી યુઝ ટુ મેઝર ડાયામીટર ઓફ વાયરનો ડાયામીટર યુઝ કરવા માટે. યાર, થિકનેસ ઓફ સ્ટીલ પ્લેટ, નાની પ્લેટ હોય, પતલી પ્લેટ હોય, તમારા મોબાઈલ પણ એક પ્લેટ જ છે સમજો, પણ એટલી પાતળી પ્લેટ હોય તો એની જાડાઈ માપવા માટે એનો યુઝ થાય. આ વાયરની જાડાઈ માપવા માટે એનો યુઝ થાય છે. હવે આ એની રચના છે. તો અહીંયા એક્યુરેસી કેટલી છે? 0.01. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એની રચનાની વાત કરીએ તો અહીંયા તમે જોશો તો હોરિજેન્ટલ રેફરન્સ લાઇન છે અને અહીંયા એનું 0 થી 0 સાથેનું અહીંયા સેટ કરેલું છે. હવે અહીંયા આગળ જોશો તો આ ટિમ્બલ સ્કેલ છે. તો બે લાઇન ઇમ્પોર્ટન્ટ છે. એક તમારી મેઇન સ્કેલ, તો આ જે તમારી છે તે મેઇન સ્કેલ ગણાય છે, અને અહીંયા બીજી છે ટિમ્બલ સ્કેલ. તો મેઇન સ્કેલ ક્યાં આવેલી હોય? તો સ્લીવ, આ જે ભાગ છે તેને સ્લીવ કહેવાશે. આના માટે વિડીયો તમે જોજો એકવાર. અને બીજું જે આ જે પોર્શન છે તેને તમે કહેશો ટિમ્બલ સ્કેલ, જે અહીંયા આપેલી છે તમારી. અને એ જે પણ આ સ્કેલ માર્ક ઓન ટિમ્બલ, તો આ જે પોર્શન છે એ ટિમ્બલ ગણાશે, તો એની પર ટિમ્બલ સ્કેલ છે. અને આ જે પોર્શન છે તે ગણાશે માઇક્રોમીટર સ્કેલ, જેની પર તમે મેઇન સ્કેલ જે માર્ક કરેલું છે તે આવશે અહીંયા તમારું સ્લીવની પર. સોરી, મારી ભૂલ છે. આ સ્લીવ જે છે, આ પોર્શનને સ્લીવ કહેવાશે, જેની પર મેઇન સ્કેલ આવશે. અને અહીંયા ટિમ્બલ સ્કેલ જે ટિમ્બલની પર આવશે. નેક્સ્ટ વાત કરીએ તો ધ ડિફરન્સ બિટવીન વન ડિવિઝન ઓન અપર સ્કેલ એન્ડ વન ડિવિઝન ઓન લોઅર સ્કેલ ઇઝ 0.5. જે તમને અપર સ્કેલ, જો ડિફરન્સ બિટવીન ડિવિઝન on upper scale and one division on lower scale is 0.5. હવે એનો શું મતલબ થયો? નેક્સ્ટ સ્લાઇડ પર વધારે એને ડિટેલમાં સમજીએ. આ એક માર્કમાં પૂછાશે MCQ, એ 100% છે. તો સબ ડિવિઝન ઇન્ટુ 50 ઇક્વલ ડિવિઝન. ટિમ્બલ સ્કેલ જે છે તેની પર 50 ઇક્વલ ડિવિઝન જે છે, ટિમ્બલ સ્કેલ ઇઝ સબ ડિવાઇડેડ ઇન્ટુ 50 ઇક્વલ ડિવિઝન. એટલે કે આ જે ટિમ્બલ સ્કેલ છે અહીંયા તમારા 50 ઇક્વલ ડિવિઝન હશે. એની રચનામાં અહીંયા જો આ 40 લખ્યું, આ 35 લખ્યું, આ 30 લખ્યું, આવી રીતના 0 થી 50 સુધીનું હશે. એ ક્યાં હશે? ટિમ્બલ સ્કેલના આ જે ટિમ્બલ સ્કેલ છે એને 50 ઇક્વલ ડિવિઝનમાં કરેલું હોય.
ખ્યાલ આવ્યો તમને? વેન ધ ટિમ્બર સ્કેલ ઇઝ રોટેટ, હવે આ ટિમ્બર સ્કેલ રોટેટ થશે 360 ડિગ્રી પૂરું રોટેટ થાય તો ધ ગેપ બિટવીન ધી એનવિલ, આ એનવિલ છે, અને ધ સ્પિન્ડલ ઇન્ક્રીઝ બાય 0.5 mm. હવે આ 0.5 mm અને આ 50 mm અને એના પરથી એનું મિનિમમ કાઉન્ટિંગ થશે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, ધીસ મીન્સ ધેટ ધ ડિવિઝન ઓન ધ ટિમ્બર સ્કેલ ઇઝ 0.5 mm ડિવાઇડેડ બાય 50, એટલે આનું એક્યુરેટસી આવશે તે 0.01 mm ની આવશે. નેક્સ્ટ જોઈએ તો આ તમારું એક લાઈક વાયર પણ તમે કહી શકો છો, વાયરનો ક્રોસ સેક્શન છે, સર્ક્યુલર શેપમાં છે, યા તો અહીંયા પ્લેટ પણ હોઈ શકે છે જે રેક્ટેંગલ યા સ્ક્વેર શેપમાં હોય. તો આ રીતના એનું મેઝરમેન્ટ થાય છે. જો અહીંયા ધ નોબ ઇઝ ધેન ટર્ન અન્ટિલ ધ ક્લિક સાઉન્ડ, અહીંયા ક્લિક સાઉન્ડ આવશે. જો આ થોડો થિયોરિટિકલ પાર્ટ છે, અહીંયા ક્લિક આવે ત્યાં સુધી તમારે આને ફેરવ્યા કરવાનું હોય. હવે કઈ રીતના એનું રીડિંગ થશે તે જુઓ. તો કે ભાઈ આ અહીંયા આગળ આ જે ક્લિક થાય છે ત્યારે આ અને હવે આ બંનેનું ક્યાં એક્ઝેક્ટલી કાઉન્ટિંગ તમારે કરવાનું તે આ જે મેઇન સ્કેલ છે ને આ ટિમ્બલ સ્કેલ છે એના પરથી કેવી રીતના થશે અહીંયા બતાવ્યું છે. તો આ મેઇન સ્કેલ છે, મેઇન સ્કેલમાં અહીંયા 2 પૂરું છે, અહીંયા 1 છે, અહીંયા 0 છે, અહીંયા 2ની આગળ આવશે 2.5. હવે આ વિડીયોને વારંવાર થોડો રિવાઇઝ કરીને જોવાનો હોય તો આ વિડીયોની તમને વસ્તુ ખબર પડે. તમે તો સ્કીપ કરીને જોશો તો આ વસ્તુ ખબર પડવાની નથી. દરેક વસ્તુ કોઈ ઓનલાઈન પોસિબલ નથી, ઓફલાઈનમાં તમારે આવવું પડે યા તમારે વિડીયોઝ સેપરેટલી આની પર જોવા પડે. અને મારા પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે, અહીંયા આવો ક્લાસ પર તો હું તમને એ બતાવી શકું. એમ નથી કહેતો ભાઈ તમે ટ્યુશન જોઈન કરો, અને તમે એટલીસ્ટ એકવાર આ અહીંયા આવીને ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોપરલી સમજી શકો. તો આ 2 છે, અહીંયા 1 છે, અહીંયા 0 છે, અને અહીંયા 1.5 છે. તો આ 2ની પછી આવશે 2.5, મીન્સ કે મેઇન જે સ્કેલ છે એની ઉપર રીડિંગ આવશે તમારું 2 mm, અને 2.5 અને 2ની વચ્ચે તમારું જે આ સર્કલ જે મેઝર કર્યું છે, લાઈક આપણે અત્યારે આને વાયર તરીકે કન્સિડર કરીએ તો એનું મેઝરમેન્ટ તમને ખ્યાલ આવશે. હવે અહીંયા એ જ વસ્તુ અહીંયા બતાવેલી છે કે આ હોરિજેન્ટલ જે રેફરન્સ છે એ ક્યાંથી ક્યાં વચ્ચે જાય છે તો એ બતાવેલું છે. અહીંયા જો અહીંયા જે 20 છે અને અહીંયા 25 છે, તો આની આગળ આવશે 21, આ આવશે 22. હવે આ કઈ રીતના પૂછાઈ શકે? આ ડ્રોઈંગ આપે અને આનું તમારે મેઝરમેન્ટ કહે તો તમારે કઈ રીતના મેઝર કરવાનું? તો આ જે 22 છે અને આ મિનિમમ એક્યુરેસી કેટલી? તો 0.01, એની સાથે આ 22ના મલ્ટીપ્લાય કરશો એટલે 0.22 આવશે. એટલે આગળ આપણે જોઈ ગયેલા હતા કે આ 2 છે અને પછી બીજા હોય એ 0.22. તો આ રીતના આનું અહીંયા કાઉન્ટિંગ તમારું થશે. તો હવે આ ઇમ્પોર્ટન્ટ છે પોઝિટિવ ઝીરો એરર કોને કહેવાય? જો આ વિડીયોને વારંવાર જોજો, હું ઇન્સિસ્ટ કરું છું વારંવાર જોજો, સ્કીપ નહીં કરી દો. 2 મિનિટ થાય તો તમે સ્કીપ કરી દો તો નહીં ચાલે ભાઈ, એ રીતના તમારા એજ્યુકેશનમાં નહીં ચાલે. ધ હોરિજેન્ટલ રેફરન્સ, અચ્છા એજ્યુકેશનની વાત જ્યારે હું કરું છું તો તમને કહી દઉં 2026માં અમારા DDCETમાં સંપૂર્ણ સુરતની ગાંધી કોલેજમાં ફર્સ્ટ રેન્ક ધ્વનિ દેસાઈનો આવ્યો છે 190 માર્ક્સ સાથે, અને ટોટલ 3 સ્ટુડન્ટ્સના 6થા સેમમાં 10 આઉટ ઓફ 10 આવ્યા છે. તો એજ્યુકેશનમાં પ્રોબ્લેમ નથી, તમે સમજો તો એ તમને સમજાશે. તમે એમ સમજતા હોવ કે ભાવિન રાજ જોશી જે 25 વર્ષથી ભણાવે છે એનાથી તમે સ્માર્ટ છો તો તમે ક્યારેય એજ્યુકેશન તમારું પ્રોપરલી લઈ શકવાના નથી. હવે આપણે પાછું વાત કરીએ પોઝિટિવ ઝીરો એરર. તો હોરિજેન્ટલ રેફરન્સ લાઇન જે બતાવી તે આ હોરિજેન્ટલ રેફરન્સ લાઇન બરાબર છે. તો ઓન ધ પોઝિટિવ સાઇડ ઓફ ધ માર્ક 0, ધ ટિમ્બર સ્કેલ ધ એરર ઇઝ 0.04 મસ્ટ બી સબટ્રેક્ટેડ. એટલે કે આને પોઝિટિવ એરર કહેવાય. નેગેટિવ એરર તમે બતાવી દો એના માટે પોઝિટિવ એરર તમે કન્સિડર કરી શકશો. જો આ છે તમારી હોરિજેન્ટલ લાઇન, અહીંયા આ છે 0 માર્ક, 0થી આટલું નીચે જાય છે, 3 માર્ક જેટલું નીચે જાય છે, એટલે અહીંયા આ નેગેટિવ થયું. અગર આ 0 ઉપર જતું હોય તો એ તમારું પોઝિટિવ થશે.
તો આ રીતના પોઝિટિવ અને નેગેટિવ એરર તમે કાઉન્ટ કરી શકો. આ MCQ છે. MCQ તમારે જાતે કરવાના રહી. તમને જો કોઈક MCQ નહીં ખબર પડતી હોય તો આપણે જ્યારે પણ સેકન્ડ ફેઝ લગભગ દિવાળીની આસપાસ સ્ટાર્ટ કરીશું ત્યારે દરેક સબ્જેક્ટના MCQ ઇન ડિટેલ લઈશું. હેવ અ નાઇસ ડે.